ભાજપ નેતાએ ભાજપ કાર્યકર્તાને જાહેરમાં સંભળાવ્યું। વડોદરા મહાનગરપાલિકાના પ્રતાપનગર વિસ્તારમાં મહિલાએ પોતે પૂર્વ કાઉન્સિલર સાવિત્રીબેન શર્મા છે અને અહીં કોઈ કામ થતા નથી તેમ કહી મહિલા ભાજપ કાર્યકર પર અકળાયા હતા અને તેમનો ઉધોડો પણ લીધો હતો। નમસ્કાર, હું છું નિરાલી। વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ પૂર્વે મહિલાએ ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો છે। પોતાને પૂર્વ મહિલા કાઉન્સિલર સાવિત્રીબેન હોવાનું જણાવ્યું હતું અને કહ્યું કે અહીં તો માત્ર ભથ્થુભાઈ જ આવે છે અને કોઈ કોર્પોરેટર કે નેતાઓ અમારા વિસ્તારની દરકાર લેતું નથી। વોર્ડ નંબર 16ની કોઈ પણ સમસ્યા હોય તો ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુભાઈ તુરંત દોડી આવે છે, પરંતુ હાલના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ કે ઘનશ્યામભાઈ ક્યારેય દેખાતા નથી। મહિલાએ અચાનક ઉધોડો લેતા ભાજપ કાર્યકર વિમાસણમાં મુકાઈ ગયા હતા। વિસ્તારમાં ખદબત્તી ગંદકીને લઈને લોકો સ્થાનિક નેતાગીરીથી નારાજ છે। स्नेहल पटेल ने हमें जोई भी नहीं कि हमारा विस्तार कोई काम करवा आयु नहीं। हूँ पोते बोलू छू सावित्रीबेन विजय कुमार शर्मा माजी काउंसिलर आ अत्ता लगे कोई जो आयु नहीं। भथ्थुभाई सिवाय कोई आवतु नहीं। अहीं આગળ કામ થવું જોઈએ। આટલા વર્ષો લગી કઈ કરતા રહેલા બધા। હું તો આવું છું તમને બધાને મળવા આવું છું। તમારી વાત અલગ વાત છે, પણ જ્યારે વોટ જોઈએ તો બધા આવે। શું નહીં એ ભરતવાડીમાં શું નહીં જોયું છું, બધું જોઈએ છે। સાયનેજ પાણી વર્ષોથી રોડ ગાજરાવાડીથી લઈને વિશ્વમાં તલાવથી લઈને બધો એમને પડી રહ્યો છે। કોઈ કશું કરે છે? કોઈ કશું કરતું નહીં। વોર્ડ 15માં જાઓ તો 15 લાય તો 16માં જાઓ, 16માં જઈએ તો 15માં જાઓ। આજે માજી કાઉન્સિલર થઈને દોડવું પડે, એને શું થયું હાલત વિચાર કરો તો આમ પબ્લિકનું શું કશું જ નહીં। હું નહીં આવતી, હું સાચું બોલું, હું આવું છું કે હું આવું છું બધા મારા કહેવાનો મતલબ આ જ છે, બીજું કશું જ નહીં। બધાને મળવા આવું છું, એવું નથી કે નથી મળવાનું। દર વખતે હું આવું છું, તમને બી મળું છું, બધાની વાતો બી સાંભળું છું, વચમાં રેલીનું બી કામ કરાય છે, એવું નથી કે નથી કર્યું। એટલે જ્યારે વોટ નથી આવતા, જ્યારે વોટ જોઈએ ત્યારે બધા જ આવે છે। સારું, ચાલો હવે પ્રોગ્રામ કરવા સાહેબ આવું છું મળવા તમને થોડી વારમાં। ચાલો ત્યારે કામની વાત કરો ત્યારે કામનું થાય, એમને ના થાય। અહીં તો ભથ્થુભાઈ સિવાય કોઈ જોઈએ નહીં। ભથ્થુભાઈ જ ચાલશે, ભલે મેં મારું નામ બોલાય છે, પણ ભથ્થુભાઈ સિવાય કોઈ ચાલે નહીં। બસ આટલું જ કહેવા માંગુ છું, બસ। તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।